કાર્યક્રમને આગળ વધારીએ તો આપણે પહેલાં રિદ્ધિમાનું પૂજન કરીશું અને રિદ્ધિમાનું આપણે પૂજન કરીએ તો એ પહેલાં હું રિદ્ધિમાનો આપને પરિચય આપવા માગું છું. અહીંયા જેટલા બી લોકો છે એમાંથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે રિદ્ધિમાથી, પણ તેમ છતાં પણ હું આપ સૌને રિદ્ધિમાનો થોડોક પરિચય આપીશ. અને એમ કહેવાય ને કે જ્યારે શિષ્યાને એક મોકો મળે ગુરુનો પરિચય આપવાનો તો એનાથી વધારે ભાગ્યશાળી બીજું શું હોઈ શકે. તો મારા માટે આજે એવું છે કે મારા જે ગુરુ છે એનો પરિચય મારે આપવાનો છે. તમને બધાને ખબર જ છે કે રિદ્ધિમા જે છે તો એમને પોતાનું જીવન જે છે ધર્મ, આધ્યાત્મિકતા અને સામાજિક કલ્યાણના માર્ગ પર સમર્પિત કરી દીધું છે. અને આપ સૌને ખબર છે તેમ છતાં પણ કહું છું કે રિદ્ધિમા હોમિયોપેથિક ડૉક્ટર છે. અને જે લોકો રિદ્ધિમાને ત્યાં મંગળવારના ઓનલાઈન દર્શન કરે છે, રિદ્ધિમાના બ્લેસિંગ્સ લેવા માટે ત્યાં રૂબરૂ પણ તેમને મળે છે, તો એ બધાને બી ખબર હશે. અને જે અહીંયા નવા ભક્તજનો હાજર છે તેમના માટે બી કહી દઉં કે રિદ્ધિમા જે છે એ સ્પિરિચ્યુઅલ હીલર બી છે. તો એ હિલિંગના માધ્યમ દ્વારા આપણી જે આભા હોય, ઉર્જા હોય એને ઓળખીને આપણી સામાજિક, આર્થિક, માનસિક જે પણ કંઈ આપણી પીડાઓ હોય એને દૂર કરે છે. અને રિદ્ધિમા આત્મશુદ્ધિકરણની સાધના બી કરાવે છે. તો જે આત્મશુદ્ધિકરણની સાધના છે એના માટે હું બધા ભક્તોને એક વખત કહીશ કે એક વખત સૌ એનો લાભ લેવો જોઈએ. કારણ કે આત્મશુદ્ધિકરણની જે સાધના છે એમાં આપણા માનવ દેહના જેટલા ચક્રો છે એને કેવી રીતે કાર્યરત કરવા તેના વિશે બહુ ઘણું સરસ માર્ગદર્શન આપવામાં આવે છે. અને આત્મશુદ્ધિકરણની સાધના જ્યાં થાય છે તો એ બહુ પવિત્ર તીર્થ છે કે અમદાવાદથી આગળ વિરમગામ પાસે શંખેશ્વર પાસે પાનવા તીર્થ છે, ત્યાં આત્મશુદ્ધિકરણની સાધના કરાવવામાં આવે છે. તે ભૂમિ જેવી છે કે જે લોકો ગયા હશે એમને ખબર હશે, અને જે લોકો નહીં જાય તો હવે જશે તો તમે એમનો અનુભવ કરજો કે તમે જેવું પાનવાની તીર્થ ઉપર તમારો પગ મૂકશો ને તો તમને જે પોઝિટિવ વાઇબ્રેશન્સ ફીલ થાય એ અનુભૂતિનો વિષય છે. અને અનુભૂતિનો વિષય અનુભવથી જ કહી શકાય. એટલે મારા માટે એવું છે કે હું તમને અનુભૂતિનું એમ કહી શકું કે મને આ અનુભૂતિ થઈ ગઈ હતી, પણ અનુભૂતિ તમે અનુભવશો તો ત્યારે તમને એ વિશે વધારે ખબર પડે. અને જે આત્મશુદ્ધિકરણની સાધના છે એમાં ઘણા લોકોને દિવ્ય અનુભૂતિ, અલૌકિક અનુભવ, ઘણા બધા અનુભવ થયા છે. તો હું બહુ વધારે તમને નહીં કહું, પણ હું તમને થોડુંક મારી જે મને જે દિવ્ય અનુભૂતિ થઈ હતી એના માટે હું તમને કહેવા માગીશ. કે પહેલી વાત તો એ હતી કે જ્યારે મને ખબર પડી કે આત્મશુદ્ધિકરણની સાધના થઈ રહી છે તો મને એમાં જવાની ખૂબ જ ઈચ્છા હતી, પરંતુ સામાજિક કારણોસર, અને એવા સામાજિક કારણોસર હતા કે જેને આપણે ઇંગ્લિશમાં અનઅવોઇડેબલ સર્કમસ્ટાન્સીસ કહીએ, તો હું જઈ શકું એમ હતી નહીં. પણ રિદ્ધિમાએ મને કીધું હતું કે તમે આવી શકશો. અને ખબર નહીં એક ડ્રાસ્ટિકલી ચેન્જ કહો, મિરેકલ કહો કે જે બી કંઈ કહો, છેલ્લી ઘડીએ સિચ્યુએશન એવી બદલાઈ કે હું જઈ શકી. અને ત્યાં ગયા પછી મને જે અનુભવ થયો, મેં જે વાઇબ્રેશન્સનું તમને કીધું કે પાનવામાં તમે જશો તો તમને જે પોઝિટિવ વાઇબ્રેશન્સ ફીલ થશે ત્યાંથી, એ તો એક અલગ જ છે. પણ એ સિવાય કે અમે ગ્રુપમાં બી સાધના કરી છે, અમે અલગ બેસીને પણ સાધના કરી છે. તો જ્યારે હું અલગ બેસીને રૂમમાં બેસીને જાપ કરતી હતી ને તો ત્યારે મને લિટરલી એવું ફીલ થયું કે એક દિવ્ય અલૌકિક શક્તિ જેમ કે રિદ્ધિમાં મને સાક્ષાત આશીર્વાદ આપી રહ્યા છે. હવે આ જે વાક્ય જે છે એને હું વધારે કોઈ એનું વર્ણન ના કરી શકું, કારણ કે અનુભૂતિ છે. તો એમ કેમ કે મારા માટે અવર્ણનીય છે, પણ હું તમને મેં કહેવાય ને કે એક લીટીમાં મેં તમને આ વસ્તુ કહી દીધી. અને તમને બધાને જેમ ખબર છે કે બધાને મેસેજીસ બી આવતા હશે કે રિદ્ધિમા દ્વારા દર મંગળવારે રાજરાજેશ્વરી દુર્ગા માતા રાનીના ઓનલાઈન અને સાંજે રૂબરૂ દર્શન બી કરાવવામાં આવે છે. ત્યાં તમને રિદ્ધિમાના બ્લેસિંગ્સનો પણ લાભ મળે છે. ત્યાં તમે તમારી જે પણ તકલીફ હોય તેને તમે રજૂ બી કરી શકો છો. એ સિવાય રિદ્ધિમાનું એક વહાણવટી ચેરિટેબલ ટ્રસ્ટ છે કે જેના દ્વારા તેઓ ઘણા બધા સામાજિક કાર્યો કરે છે કે જેમ કે જરૂરિયાતમંદ જે લોકો હોય તેમાં ઘણી બધી જેમ કે દૂધ, બિસ્કિટ, બ્રેડ છે એ ટાઈપની વહેંચણી બી કરે છે. પછી જેમ કે સ્કૂલ હોય, અપંગ માનવ મંડળ છે, અંધજન મંડળ છે, ત્યાં પણ એ ઘણી બધી સ્ટેશનરીની કીટ અને જે જરૂરિયાતવાળી જે કીટ હોય તેમનું પણ તેઓ વિતરણ કરે છે.